સામૂહિક બળાત્કાર ગુજારવાના 3 નરાધમો પૈકી તેના 2 સાગરીત મળી કુલ 5ની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી। ત્યારબાદ આજરોજ તમામની ઓળખ પરેડ કરાયા બાદ આજે પોલીસ રિમાન્ડ મેળવવા કોર્ટમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રજૂ કરાતા તંગદિલી ભર્યા માહોલ જોવા મળ્યો। જગીરા ઉપર સામૂહિક બળાત્કાર ગુજારનાર આરોપી મુન્ના અબ્બાસ બંજારા, મુમતાઝ ઉર્ફે અફતાબ સુબેદાર બંજારા અને શાહરૂખ કિસ્મત અલી બંજારા સહિત તેના અન્ય 2 સાગરીત જે ઘટના સ્થળેથી બાઇક પર નીકળી ગયા સૈફ અલી બંજારા અને અજમલ બંજારાની આજે પોલીસ ઓળખ પરેડ કરાવ્યા બાદ રિમાન્ડ મેળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા। જ્યાં કોર્ટમાં લવાતાની સાથે જ રોષે ભરાયેલા વકીલોએ આરોપીની ટપલી દાવ કરતા કોર્ટ પરિસરમાં માહોલ તંગ બન્યો હતો। આરોપીઓને જોવા મોટી સંખ્યામાં વકીલો પણ હાજર હતા। તેવામાં તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા એક આરોપી ઊભો થઈને બોલ્યો, સાહેબ જેલ ભેજ દો, पुलिस बहुत मारती है। આટલું કહેતા જ વકીલોએ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા।